નમસ્કાર મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના શ્રી સમેળા માતાજીના મંદિર ખાતે બરોડા સ્થિત સ્વામી પરિવારજનો દ્વારા સમૂહમાં હવન યજ્ઞ કરાયો. પાટણ સ્વામી પરિવારના બરોડા સ્થિત કેટલાક પરિવારજનો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શનિવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં બિરાજમાન કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર પરિસર ખાતે સમૂહ હવન યજ્ઞ માટે પધાર્યા હતા. આ પવિત્ર હવન યજ્ઞના યજમાન પદે બરોડા સ્થિત સ્વામી પરિવારના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિત સમસ્ત વડોદરા નિવાસી સ્વામી પરિવારના સભ્યોએ બિરાજમાન થઈ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં બિરાજમાન સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીના સ્થાનકે વડોદરા સ્થિત સ્વામી પરિવારજનો દ્વારા આયોજિત આ હવન યજ્ઞમાં પવિત્ર કાર્યને સફળ બનાવવા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિરના સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ સહિત પૂજારી નીતિનભાઈએ સુંદર વ્યવસ્થા પૂરી પાડતા બરોડા સ્થિત સ્વામી પરિવારના સૌ સભ્યોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.